ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. હવે ટીવાયવાળા ખાસ બરાબર જૈવી મનોવિજ્ઞાન બાયોસાયકોલોજી જેને આપણે કહીએ, અને જૂનું નામ જેનું હતું ફિઝિયોલોજીકલ સાયકોલોજી બરાબર. એના તમે 2 ચેપ્ટર આપણે જોયા બરાબર ને. શરીરલક્ષી મનોવિજ્ઞાનની વ્યાખ્યા, શરીર મન વચ્ચેનો સંબંધ, સ્વરૂપ, કાર્યક્ષેત્ર અને ઉપયોગિતા સહેલામ સહેલું હતું. પછી આંતરિક વાતાવરણ થોડુંક મોટું હતું. 7મ પહેલાં તમે જોઈ લીધું આંતરિક વાતાવરણનો પરિચય, ચયાપચયની ક્રિયા, ઉત્સેચકો, વિટામિન્સ, પછી 8 પ્રકારની ગ્રંથિઓ અને જનીન તત્વો બરાબર. હવે ત્રીજું ચેપ્ટર છે ને એ ચેતાકોષ છે. ખાલી અત્યારે તમે એક PDF મેં મોકલી લીધી, જોઈ લેજો. અત્યારે હું તમને આખું ચેપ્ટર ટૂંકમાં સમજાવું. પછી એક મેં બનાવેલું મટીરિયલ, આના પછી હું લગભગ આવતીકાલે કેમ કંઈક તમને મૂકીશ, એ તમે જોજો. એમાં ચેતાકોષની આકૃતિ દોરવાની છે, તો બહુ સિમ્પલ આકૃતિ, એમ તમે દોરી શકો ને ઘરે એવી આકૃતિ છે અને એનું વર્ણન છે બરાબર. એ આખી PDF હજુ તમને આવતીકાલે મોકલીશ. અત્યારે ખાલી તમે ચેતાકોષ એટલે શું બરાબર એ જોઈ લો બરાબર. હવે ચેપ્ટર નંબર 3 છે તમારું ચેતાકોષ. થોડુંક તમને સાયન્સ છે એટલે એવું લાગે ને, થોડુંક અઘરું લાગે, પણ ધીમે ધીમે ખબર પડી જાય બરાબર. હવે તમને એ તો ખબર છે કે આપણું શરીર શેનું બનેલું છે. શરીરનું નાનામાં નાનું એકમ તો કે કોષ, એ તો તમને બધાને ખબર છે બરાબર. અને શરીરના બધા અવયવ છે અને તંત્રો છે એ અંતે તો શેના બનેલા છે તો કે કોષના એકમોના જ બરાબર. હવે આ જુદા જુદા કોષો છે એની રચના અને બંધારણમાં વિવિધતા છે. આપણું જે ચેતાતંત્ર છે ને, જેની સઘળી કામગીરી બરાબર મગજ અથવા તો મગજના અવયવો કરે છે, એનો નાનામાં નાનો એકમ છે ને એને ચેતાકોષ કહેવાય બરાબર. અને આ ચેતાકોષનું મુખ્ય કાર્ય શું છે તો કે સંદેશાઓ ઝીલે, ચેતાપ્રવાહને ઉત્પન્ન કરે અને એને વહન કરે બરાબર. આ ચેતાકોષની રચના, એનો ઉદ્ભવ અને વહન, તેની આકૃતિ, અને એક તમને ટૂંકનોંધમાં પૂછાય છે વારે વારે સર્વ અથવા શૂન્યનો સિદ્ધાંત અથવા તો ઓલ ઓર નોન, એ તમારે જોવાનું છે બરાબર. આપણું શરીર નાનામાં નાના એક કોષનું બનેલું છે. કેટલા બધા કોષો ભેગા થઈને એક એકમ બને, એમ જે ચેતાકોષો જે બનેલું છે ને એનો નાનામાં નાનો એકમ છે એને ચેતાકોષ કહેવાય. અને ચેતાકોષ, ચેતાતંત્ર કે ચેતા, આપણું જે ભગવાને આપેલું આપણું જે ચેતાતંત્ર છે બરાબર, એના વગર શરીરની કામગીરી શક્ય નથી, મગજની કામગીરી પણ શક્ય નથી. હવે આપણે ધીમે ધીમે જોઈએ. મારો પહેલો પોઈન્ટ છે ચેતાકોષની રચના અને એનું કાર્ય. હવે આકૃતિ તમારી બુકમાં તમે જોઈ લેજો બરાબર. પછી હું તમને ઓલી મેં જે મારી બનાવેલી આકૃતિ છે અને જે મટીરિયલ છે ને એ હું તમને હમણાં મોકલું બરાબર. આ જોઈ લ્યો પછી. હવે ચેતાતંત્ર જે કોષોનો બનેલો છે તેને ચેતાકોષ કહેવામાં આવે છે. આટલું મગજમાં બેસાડી બરાબર. હવે આકૃતિ તમે પછી નિરાતે જોજો, બુકમાં અત્યારે જોઈ લ્યો. હવે ચેતાકોષ એ ચેતાતંત્રનો સૌથી નાનામાં નાનો એકમ છે. તેને નરી આંખે જોઈ શકાતો નથી. તો કોનાથી જોવાય બરાબર તો કે માઇક્રોસ્કોપથી તમે એને એની સૂક્ષ્મ રચના છે એને જોઈ શકો. હવે આ ચેતાકોષ જેનું બનેલું છે એમાં કોષ શરીર આવશે, કોષ દ્રવ્ય અથવા કોષ રસ આવશે બરાબર, કોષ કેન્દ્ર આવશે, પછી ચેતાક્ષ અને લઘુતંતુ એવા 2 તંતુઓ આવશે બરાબર, કોષ આવરણ આવશે, એક મેદમય આવરણ આવશે અને એક ચેતાતંતુ પડ આવશે. એ તમે આકૃતિમાં જોજો એટલે તમને ખબર પડી જશે બરાબર. લેક્ચરે સામે રાખવાનું, PDF એ સામે રાખવાની અને જોવાનું એટલે વાંધો નહીં આવે. હવે મેં જેટલા ભાગો બોલ્યા ને એ બધા જ ભાગોને હવે આપણે ટૂંકમાં જોઈ લઈએ બરાબર. પહેલું છે કોષ શરીર. તો કે ચેતાકોષનો સૌથી મુખ્ય જે ભાગ છે એને કોષ શરીર અથવા તો કોષ અંગ કહેવામાં આવે છે. આમાં રાસાયણિક દ્રવ્ય રહેલું છે, એને કોષ રસ કહેવામાં આવે છે. કોષ રસ જ્યાં ખાંડની જેમ વધારે ચાસડી જેવું ઘટ્ટ બની જાય બરાબર, એને કોષ કેન્દ્ર કહેવામાં આવે છે બરાબર. તે કોષનું સૌથી અગત્યનું અંગ છે બરાબર છે. હવે આની કોષ કેન્દ્રની બહાર બરાબર, અંદરના બહાર ને બહારના અંદર જઈ શકે એના માટે કોષમાં ઘણા બધા લઘુતંતુઓ આવેલા છે બરાબર. હવે આ કોષમાં 70થી 80% પાણી, બાકી પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ બરાબર, આ બધું કણાભ સૂત્ર વગેરે જોવા મળે છે.
હવે આ જે બધી રાસાયણિક ક્રિયાઓ થાય છે એમાં કાલિલ કોષરસ છે એના દ્વારા જ થાય છે, બરાબર. બહારથી આવતા ઓક્સિજન, પોષક, રસ, ધાતુ જેવા તત્વોનું શક્તિમાં રૂપાંતર થાય. કોષ એને ઉપયોગી તત્વો હોય એને લઈ લે, બરાબર. અને કોષની જે ચયાપચયની ક્રિયા થાય એમાં કોષ રસ છે એ મહત્ત્વનો ભાગ ભજવે છે. કોષ કેન્દ્ર પણ મહત્ત્વની ભાગ ભજવે છે, બરાબર. હવે આ જે છે એનું મુખ્ય કાર્ય શું છે તો કે કોષ રસ દ્વારા થતી કોષની ચયાપચયની ક્રિયાની દેખરેખ રાખે છે અને કોષની પ્રજનનની ક્રિયામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. કોણ? કોષ શરીર, બરાબર. બોડી, સેલનું બોડી જે છે એની વાત થઈ. હવે બીજું આવશે ચેતાતંતુ. તો કે કોષ શરીરમાંથી ઘણા બધા તંતુઓ નીકળે છે, એને પ્રવર્ધો અથવા તો લઘુતંતુ કહેવાય છે. દરેક ચેતાકોષમાંથી એક મુખ્ય મોટો તંતુ નીકળે, એને ચેતાક્ષ કહેવાય, બરાબર. અને એને છેડે બટન્સ જેવા આકારના 2 બટન્સ હોય છે, એટલે એને બટન્સ કહેવાય છે, બરાબર. અનેક નાના નાના જે તંતુઓ નીકળે છે એને લઘુતંતુ કહેવામાં આવે છે. લઘુતંતુ ઘણા બધા હોય અને ચેતાક્ષ માત્ર અને માત્ર એક જ હોય. હવે ચેતાકોષમાંથી આ જે ચેતાપ્રવાહ ઉત્પન્ન થાય, એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાંથી બીજા અને ત્રીજામાં, બરાબર, એ લઘુતંતુ મારફત છે એ જાય છે. ચેતાક્ષની લંબાઈ 1 મિલીમીટરથી માંડીને 1 મીટરથી પણ વધારે હોય છે. ચેતાક્ષને છેડે મેં તમને કીધું જે બટન્સ હોય છે તે ગોળાકાર હોય છે, બરાબર છે. બટન જેવો આકાર હોય એટલે એને બટન કહેવામાં આવે. અને એક ચેતાકોષમાંથી ચેતાક્ષના બીજા ચેતાકોષના લઘુતંતુમાં ચેતાપ્રવાહનું હંમેશા વહન થાય છે. અને એ વહન આ બટન્સમાંથી જે રાસાયણિક દ્રવ્ય ઝરે છે એના કારણે થાય છે. આથી એને સંચારક તત્વો પણ કહેવામાં આવે છે. હવે તમે અત્યારે જોઈ લો, પછી આપણે એને ડીપમાં પાછી ચર્ચા કરશું. પછી એક કોષ રસ છે. તો કે દરેક કોષની ફરતી બાજુએ એક પાતળું પડ આવેલું છે. આ આવરણને કોષ આવરણ કહેવામાં આવે છે. આ કોષ આવરણ એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં કોષ રસને જવા દે છે, બરાબર. હવે આ છે ને સ્થિતિસ્થાપક છે, અર્ધ પ્રવેશશીલ છે અને પાતળું છિદ્રાળું પડ છે, બરાબર. તે અમુક રાસાયણિક તત્વોને બહાર જવા દે અને અમુકને અંદર આવવા દે છે, બરાબર છે. આ જે અંદર બહાર આવવા જવાનો ગુણધર્મ છે ને એને પારગમ્યતા કહેવામાં આવે છે, બરાબર. પોટેશિયમ કે એના વીજાણુઓને માટે પ્રવેશ આપે છે. સોડિયમ એની પ્રવેશ થોડીક નહીવત હોય છે, પરંતુ આ પારગમ્યતાને લીધે જ ચેતાકોષમાં રાસાયણિક સમતુલા ઉદ્ભવે છે, બરાબર. અને અમુક સમયે અમુક તત્વોને અંદર બહાર ન જવા દે, બરાબર, ઉદ્ભવ અને વહન થવા ન દે, ધ્રુવીકરણની સ્થિતિ હોય ત્યારે, બરાબર. હવે જોજો આગળ એટલે ધીમે ધીમે સમજાઈ જશે. પછી એના પછી એક મેદમય આવરણ આવે છે, બરાબર. હવે મોટાભાગના ચેતાકોષના ચેતાક્ષ ઉપર એક સફેદ એવું પડ હોય છે જેને મેદમય આવરણ અથવા તો મજ્જાપડ કહેવામાં આવે છે. જે અમુક ચેતાક્ષ છે ત્યાં મેદમય આવરણ હોતું નથી, બરાબર. એ તૂટેલું હોય, અમુકમાં હોય અમુકમાં ના હોય, બરાબર. હવે આ જે વચ્ચેનો ભાગ છે એને રેનવીયરની ગાંઠ કહેવામાં આવે છે. અને આ ગાંઠનું કાર્ય શું તો કે ચેતા પ્રવાહની ગતિને વધારવાનું, બરાબર. હવે આ મેદમય આવરણ એ કેન્દ્રીય અને સીમાવર્તી બંને ચેતાકોષ પર જોવા મળે છે, બરાબર. પણ દરેક ચેતાકોષના ચેતાક્ષ પર હોતું નથી. આ મેદમય આવરણનો રંગ છે એ સફેદ અને ભૂખરો હોય છે. હવે નાના બાળકો પર આ મેદમય આવરણ હોતું નથી, બરાબર. અને ધીમે ધીમે જેમ જેમ મોટા થતા જાય એમ મેદમય આવરણ છે એ બને છે. હવે આ મેદમય આવરણના 3 કાર્યો છે. ચેતાક્ષને ફરતું એક પડ બનાવી દે છે, બરાબર. અને તેના કારણે ચેતા પ્રવાહ બાજુના ચેતાતંતુમાં ફંટાઈ જતો નથી. બીજું કાર્ય શું? ચેતાકોષને પોષણ અને શક્તિ પૂરી પાડે છે. અને ત્રીજું કારણ મેદમય આવરણ આજે ચેતા પ્રવાહની ઝડપ છે એ વધારે છે, બરાબર. આટલું સમજાઈ ગયું. હવે એક ચેતાતંતુ પડ આવેલું છે, બરાબર. હવે આ જે ચેતાતંતુ પડ છે
એ કેન્દ્રીય ચેતાકોષના ચેતાકોષો ઉપર હોતું નથી, પણ એ પરિઘી ચેતાતંત્રના બધા જ ચેતાકોષો પર હોય છે. હવે આ મેદમય આવરણ જેની પર હોય, બરાબર, એનું કાર્ય શું? બરાબર, તો કે તમે જો મગજના કોઈ કોષોને લાગે તો ફરીથી સજીવન થતા નથી. આપણે જો વાહનના કાયદામાં હેલ્મેટ પહેરવાની, મગજને ન લાગે જોવાનું, એની પાછળનું કારણ શું છે? તો કે ત્યાં મેદમય આવરણ હોતું નથી. અને શરીરના કોઈ ભાગમાં લાગે ને તો સર્જરી કરાવી લ્યો, ટાંકા લઈ લ્યો, એવો કોઈ પાટો વારી દો તો થોડા દિવસમાં ફરીથી એ ભાગ છે એ સજીવન થાય છે. કોના કારણે? તો કે આ જે મેદમય આવરણ છે એના કારણે. બરાબર, એટલે ટૂંકમાં પરિઘી ચેતાતંત્રના ચેતાકોષ પર આ ચેતાતંતુ પડ છે તેના કારણે તે ફરીથી સજીવન થાય છે. કેન્દ્રીય ચેતાતંત્રના ચેતાકોષ પર આ ચેતાતંતુ પડ નથી. બરાબર, આથી તેને ઈજા થાય તો એ ફરીથી જીવિત થતા નથી. હેલ્મેટવાળું મેં તમને સમજાવ્યું ને, એટલે જ ભગવાને મગજને ખોપરીના અને કરોડરજ્જુના મણકામાં એકદમ એટલું બધું રક્ષણ આપ્યું કે નાના એવા ધક્કામાં કે નાના એવા કોઈ પણ પછડાટમાં એને નુકસાન થતું નથી. હવે ચેતાકોષના પ્રકારો, તો ચેતાકોષના મુખ્ય પ્રકાર 3 છે. એક ધ્રુવીય, દ્વિધ્રુવીય અને બહુધ્રુવીય. ઇઝી છે એકદમ યાદ. જે ચેતાકોષમાંથી કોઈ એક બિંદુએથી એક જ શાખા ઉદ્ભવે અને આગળ જતાં ત્યાંથી એક ચેતાતંતુ અને એક લઘુતંતુ એમ 2 શાખા જ નીકળે એને એક ધ્રુવીય કહેવાય. હવે સમજાણું? એક જ મોઢું હોય, એક જ બિંદુ હોય, ત્યાંથી જ ચેતાક્ષ અને એક લઘુતંતુ નીકળે. દ્વિધ્રુવીય એટલે તો કે કોષ શરીરના 2 સામસામેના બિંદુઓમાંથી એક બિંદુ ઉપરથી ચેતાક્ષ જાય અને બીજા બિંદુ ઉપરથી લઘુતંતુ ઉદ્ભવે એને દ્વિધ્રુવીય કહેવાય. અને બહુધ્રુવીય ચેતાકોષમાંથી તો કે એમાંથી એક ચેતાક્ષ નીકળે અને એક કરતાં વધારે લઘુતંતુ ઉદ્ભવે એને બહુધ્રુવીય ચેતાકોષ કહેવામાં આવે છે. હવે આ જે છે ને એ રચનાની દ્રષ્ટિએ તમે ચેતાકોષના 3 પ્રકાર પડ્યા. હવે કાર્યની દ્રષ્ટિએ બીજા 3 પ્રકારો પડે છે ચેતાકોષના. એક છે સાંવેદનિક ચેતાકોષ, બીજા છે કારક ચેતાકોષ અને ત્રીજા છે સંયોજક ચેતાકોષ. બરાબર, હવે જ્ઞાનેન્દ્રિય પાસેથી મગજ તરફ જે સંદેશો લઈ જાય એને સંવેદના વાહક અથવા સાંવેદનિક ચેતાકોષ કહેવાય. મગજ પાસેથી જે આજ્ઞા કે હુકમ લઈને આવે એને કારક ચેતાકોષ કહેવાય. અને એક ચેતાકોષ પાસેથી ચેતા પ્રવાહને ઝીલીને બીજા ચેતાકોષ સુધી લઈ જાય, બરાબર, એને સંયોજક ચેતાકોષ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, હવે તમારે જે જોવાનું છે એ ચેતા પ્રવાહનો ઉદ્ભવ અને ચેતા પ્રવાહનું વહન કેવી રીતે થાય. સાવ નિરાતે, સાવ શાંતિથી. હજી હું તમને મટીરિયલ્સ મોકલીશ અને અત્યારે તો જસ્ટ ખાલી અને આપણે ભગવાન કરે અને ભણવાનું ચાલુ થઈ જાય, બરાબર, તો આ વસ્તુને બોર્ડ ઉપર તમારી સામે તમે બેઠા હોય ત્યારે ભણાવવામાં થોડુંક ઇઝી પડે. આવી રીતે ભણવું તમને અને મને બંનેને થોડુંક અઘરું પડે, કારણ કે મને સમજાય જ નહીં કે તમને સમજાય છે કે નહીં, મને કેમ ખબર પડશે? બરાબર, છતાંય હું પ્રયત્ન એવો કરું છું કે તમારા મગજમાં થોડુંક ઉતરે. હવે ચેતા પ્રવાહનો ઉદ્ભવ અને વહન કેવી રીતે થાય? તો કે ચેતાકોષની અંદર 2 મહત્ત્વના ગુણધર્મ છે. એક ઉત્તેજ્યતા અને બીજું સંવાહકતા. આ બંને ગુણધર્મના કારણે જ ચેતા પ્રવાહનો ઉદ્ભવ અને વહન થાય અને એક ચેતાકોષમાંથી ચેતા પ્રવાહ બીજામાં, બીજામાંથી ત્રીજામાં, એમ કરતાં કરતાં સંદેશાઓ મગજમાં જાય, મગજ એનું અર્થઘટન કરે અને આપણને ઉદ્દીપકનું ભાન થાય. હવે આપણા સમગ્ર શરીરમાં કેટલા બધા રાસાયણિક પરમાણુ આવેલા છે, બરાબર. આ રાસાયણિક જે પરમાણુઓ છે એનું વિદ્યુત દબાણ એક સરખું હોય છે, બરાબર. હવે આ જે વિદ્યુત દબાણ ધરાવનારા પરમાણુઓ છે એને શું કહેવામાં આવે? તો કે વીજાણુઓ. અને એ તમને ખબર છે, અમુક ધનભાર પોઝિટિવ હોય અને અમુક ઋણભાર નેગેટિવ હોય, બરાબર. હવે આ જે ધન અને ઋણ, આ જે વીજાણુઓ છે એને 2 નામ આપવામાં આવેલા છે. હવે ચેતાકોષની અંદર અને બહાર અસંખ્ય વીજાણુઓ છે, બરાબર. હવે કોષ આવરણ મેં તમને આગળ કીધું એમ પાતળું અને છિદ્રાળું પડ છે.
આ કોષ આવરણ છે ને એ અંદરના ને બહાર અને બહારના ને અંદર આવવા દે છે. તેને મેં આગળ તમને કીધું તો એ મુજબ એને શું કહેવાય? પારગમ્યતા તરીકે ઓળખવામાં આવે છે. હવે ક્યાંયથી તમને ઉદ્દીપક મળ્યું નથી, તમારે અટાણે કોઈ પ્રતિક્રિયા કરવાની નથી, ત્યારે સામાન્ય સ્થિતિમાં સોડિયમના પરમાણુઓ કોષની બહાર નીકળવા માંડે, પોટેશિયમના પરમાણુઓ કોષની અંદર સક્રિય રીતે પ્રવેશ પામી જાય અને એને સોડિયમ પંપ કહેવામાં આવે છે. અને ચેતાકોષની અંદર અને બહાર વિદ્યુત દબાણ ઓટોમેટિક એક સરખું થઈ જાય છે. બરાબર છે. હવે એની અવર જવર પણ બંધ થઈ જાય, કારણ કે કોઈ ઉદ્દીપક જ નથી. અંદર અને બહાર બંનેનું વિજાણુઓનું પ્રમાણ છે એ એક સરખું થઈ જાય. બરાબર. હવે જ્યારે આ જે એક સરખું પ્રમાણ છે ને એને ધ્રુવીકરણ કહેવાય. બરાબર. હવે જ્યારે બહારથી ઉદ્દીપક મળે ત્યારે એમાં ફેરફાર થશે. સમજાય છે? ટૂંકમાં ધ્રુવીકરણ કોને કહેવાય? તો કે ચેતાકોષની અંદર અને બહાર એક સરખું વિદ્યુત દબાણ સ્થપાતા ઉત્પન્ન થતી સ્થિતિ. આટલું યાદ રાખજો. ત્યારે કોઈ ઉદ્દીપક મળ્યું નથી, પણ બહારથી ઉદ્દીપક મળે, બરાબર, એટલે આ ધ્રુવીકરણ છે એ તૂટે. બરાબર. અને જેવું ધ્રુવીકરણ તૂટે એવું અંદર અને બહાર અસમતુલા ઉત્પન્ન થશે. બરાબર. અને સોડિયમના વિજાણુઓ માટે પ્રવેશ શક્ય બનશે. બહારના જે એ વિજાણુઓ છે એ અંદર આવશે, અંદરના છે એ બહાર જશે અને ચેતાપ્રવાહનો ઉદ્ભવ થશે. બરાબર. હવે આ એક જગ્યાએ વિદ્યુત દબાણ સર્જાણું, બરાબર, એટલે એ બાજુના ચેતાકોષમાં જશે. બરાબર. ત્યાંથી ત્રીજામાંથી ચોથામાં એમ કરતાં કરતાં અસમતુલા સર્જાશે. બરાબર. અને અંદર અને બહાર અસમતુલા છે એ થાય અને ચેતાકોષમાં ચેતાપ્રવાહ છે એ ઉત્પન્ન થાય. આ સ્થિતિને ચેતાપ્રવાહ કહેવામાં આવે છે. હવે અહીંયા તમે થોડુંક સમજો, ધ્રુવીકરણ કોને કહેવાય? તો કે અંદર અને બહાર વિજાણુઓની એક સરખી સંખ્યા. બરાબર. ચેતાકોષની અંદર અને બહાર બે જગ્યાએ વિદ્યુત દબાણ એક સરખું. પણ ઉદ્દીપન મળે એટલે વિદ્યુત દબાણ તૂટે, ધ્રુવીકરણ તૂટે. ટૂંકમાં ધ્રુવીકરણ તૂટતા ઉત્પન્ન થયેલ જે વિદ્યુત રાસાયણિક ખલેલ છે એને શું કહેવાય? ચેતા પ્રવાહ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ વસ્તુ તમને અત્યારે આમ જ રાખો, થોડુંક મગજમાં બેસાડો. બરાબર. હવે આ ચેતાપ્રવાહ છે ને એ ઓલ ઓર નોનના સિદ્ધાંત મુજબ કામ કરે. પરીક્ષામાં તમને હવે ટૂંક નોંધમાં પૂછે, આટલું તમે ભણ્યા ને એ ચેતાકોષનો ઉદ્ભવ અને વહન ભણ્યા. આકૃતિ હું તમને હમણાં આગળના પછીના પેલામાં આપીશ. બરાબર છે. આ તમે ચેતાપ્રવાહનો ઉદ્ભવ અને વહન ચેતાકોષના પ્રકાર ભણ્યા. હવે તમને ટૂંક નોંધમાં ક્યારેક પૂછાય છે સર્વ અથવા શૂન્યનો સિદ્ધાંત. બરાબર. એને અંગ્રેજીમાં ઓલ ઓર નોન કહેવાય. આ ચેતાપ્રવાહ છે ને કાં પૂરેપૂરો કામ કરે અથવા તો કરતો નથી. અડધું પડધું કામ કરતાં ચેતાપ્રવાહને આવડતું નથી. હવે ચેતાકોષમાં જ્યારે ધ્રુવીકરણની સ્થિતિ હોય ત્યારે અંદર ને બહાર વિદ્યુત દબાણ કેવું હોય? તો કે એક સરખું. બરાબર. ઉદ્દીપક આપવામાં આવે એટલે શું થાય? સમતુલાનો ભંગ થાય અને ચેતાપ્રવાહ ઉત્પન્ન થાય. બરાબર. પણ આ જે ઉદ્દીપક છે એ ચોક્કસ પ્રકારની તીવ્રતાવાળું હોવું જોઈએ. બરાબર. અને શંકુ સ્થિતિમાન સુધી અથવા તો ઉદ્દીપકના ઉંબરા સુધી જો જાય તો જ આપણને ઉદ્દીપકનું ભાન થાય, ચેતાપ્રવાહ તો જ ઉત્પન્ન થાય, અન્યથા થતો નથી. બરાબર. હવે મારો અવાજ અહીંથી એવો હોવો જોઈએ કે તમારા શ્રવણના ઉદ્દીપકોના ઉંબરા સુધી મારો અવાજ પહોંચવો જોઈએ. તો જ તમને ખબર પડે કે મેડમ ભણાવે છે, અન્યથા ખબર પડતી નથી. બાજુમાં કેટલાય નાના નાના અવાજ થાય. શું કામ? એ તમારા ઉદ્દીપકના ઉંબરા સુધી પહોંચ્યું નથી. બરાબર. એટલે એવું ઉદ્દીપક તીવ્રતાવાળું આપવું પડે. બરાબર. કે ક્યાંય અટકાયા વિના સીધું શંકુ સ્થિતિમાન સુધી ચેતાપ્રવાહ છે એ આગળ વધે. બરાબર. અને ત્યાં પહોંચે. બરાબર. અને ત્યાંથી પાછો રિટર્ન થાય ત્યારે આપણને તરત જ ભાન થાય કે મને આ વસ્તુનું ઉદ્દીપન થયું. બરાબર. આને સર્વ અથવા શૂન્યનો સિદ્ધાંત કહેવામાં આવે છે. બે દ્રષ્ટાંત બહુ મસ્તીના છે, એના દ્વારા તમને સારી રીતે સમજાઈ જશે. આ સિદ્ધાંતને એક તો ફટાકડા ફૂટવાની અવાજ સાથે સરખાવી શકાય અને એક બંદૂકની ગોળી સાથે સરખાવી શકાય.
કેવી રીતે? તો કે તમે એક ફટાકડો લીધો, બરાબર, એને ગમે એટલો ઓછો અગ્નિ આપો તોય ફટાકડો ન ફૂટે, અને એકદમ વધારે પડતો મસાલાનો અગ્નિ આપો તો એ ફટાકડાની દીવાલ સળગવી હોય એટલી સળગે અને ફૂટવો હોય એટલો જ ફૂટે. ઓલ ઓર નોન. ટૂંકમાં કંઈ વધારે આપો તો એની તીવ્રતામાં ફેર ન પડે અને ઓછો આપો તો એ ફૂટવાનો નથી. ટૂંકમાં એવું કહેવાય કે ઓછામાં ઓછો એટલો અગ્નિ હોવો જોઈએ કે જે ફટાકડાની વાટને સળગાવી શકે. વધારે અગ્નિ હોય તો એનાથી કંઈ એના અવાજની તીવ્રતામાં પણ ફેર પડતો નથી. અને બીજો સિદ્ધાંત છે પિસ્તોલમાંથી ગોળી છૂટવી, બરાબર. બંદૂકમાં ગોળી ભરેલી હોય, એના ઘોડાને અમુક માપમાં તમે દબાવો એટલે ગોળી છૂટે, બરાબર. હવે તમે ત્યાં ટીંગાઈ રહ્યો તો એ ગોળી એટલી જ છૂટવાની ને એટલા જ અંતરે જવાની, અને જરાક જરાક તમે આમ કરો તો ગોળી છૂટવાની નથી. એનો મતલબ શું થાય? તો કે સર્વ અથવા શૂન્યના સિદ્ધાંતમાં એવું સ્પષ્ટ થાય કે ઉદ્દીપક ઉંબર શક્તિમાન વટાવે, બરાબર, અને ત્યાં સુધી પહોંચે તો જ તમને એનું ભાન થાય. ગમે તેટલું વધારે તીવ્ર ઉદ્દીપક હોય તો એનાથી કંઈ અવાજમાં કે પ્રકાશમાં કે કંઈ ફેર પડતો નથી, બરાબર. સામાન્ય રીતે ચેતાકોષની વિદ્યુત રાસાયણિક ગતિઓ છે એ શંકુ શક્તિમાન સુધી પહોંચવી જરૂરી છે, બરાબર. અને એને ત્યાં પહોંચતા 1 મિલિસેકન્ડ એટલે સેકન્ડમાં 1000મો જ ભાગ લાગે છે, બરાબર. પણ આ દરમિયાન જો કોઈ બીજું ઉદ્દીપક આપવામાં આવે તો કોઈની કોઈ અસર થતી નથી. ટૂંકમાં ચેતાકોષ જ્યારે પસાર થતો હોય ત્યારે બીજો ચેતાકોષ ઉત્પન્ન થતો નથી, એનું ભાન થતું નથી. એટલે જો તમે એક બાબત ઉપર ધ્યાન દઈને બેઠા હોય ત્યારે બાજુમાં ગમે એ થાય તો તમને ખબર પડતી નથી, બરાબર. હવે આ ચેતાપ્રવાહનું સ્વરૂપ કેવું છે, બરાબર. તો આ ચેતાપ્રવાહ છે ને એ માત્ર વીજળી કંઈ નથી અને માત્ર રાસાયણિક કંઈ નથી. ચેતાપ્રવાહ વીજળીક પણ છે અને ચેતાપ્રવાહ રાસાયણિક પણ છે. અને આ ચેતાપ્રવાહની ગતિ વધારામાં વધારે 1 સેકન્ડની 120 મીટર જેટલી હોય છે. અને એ ગતિ છે ને એ પ્રકાશ, વીજળી અને ધ્વનિની ગતિ કરતાં ઘણી ઓછી છે, છતાંય આપણને એટલી બધી ઝડપથી પ્રતિક્રિયા થઈ જાય છે અને આપણને ભાન થઈ જાય છે. ચેતાપ્રવાહના ઉદ્ભવ અને વહનમાં કોષ આવરણની જે પારગમ્યતાનો ગુણ છે એ મહત્ત્વનો છે. એ ન હોય તો ચેતાપ્રવાહનું ઉદ્ભવ અને વહન થતું નથી, બરાબર. અને આ વિદ્યુત રાસાયણિક સમતુલા જાળવવા માટે ધ્રુવીકરણની ક્રિયા છે એ આપણી અંદર થાય છે, બરાબર. હવે ચેતાપ્રવાહનો ઉદ્ભવ થાય, શંકુ સ્થિતિમાન સુધી પહોંચે તો જ આપણને ઉદ્દીપકનું ભાન થાય છે, અન્યથા થતું નથી, બરાબર. અને ચેતાપ્રવાહની આ જે ગતિ છે એનો આધાર પણ કોના ઉપર છે? ચેતાતંતુની કાર્યશક્તિમાન જેટલી એના ઉપર ચેતાપ્રવાહની ગતિ છે રે. બીજું, એક ચેતાકોષમાંથી ઉત્પન્ન થયેલો ચેતા પ્રવાહ છે એ જતો હોય ત્યારે જો કોઈ નવું ઉદ્દીપક આપવામાં આવે તો તેની કોઈ અસર થતી નથી, બરાબર. અને તમારી જાણ ખાતર ચેતાકોષમાં 1 સેકન્ડમાં વધારામાં વધારે 1000 ચેતાપ્રવાહ ઉત્પન્ન થાય છે, બરાબર. અને જુદા જુદા ચેતાતંતુમાંથી જે ઉત્પન્ન થયેલો ચેતાપ્રવાહ છે એ વિદ્યુત રાસાયણિક ગુણધર્મની દ્રષ્ટિએ સરખો હોય છે. હવે થોડુંક તમને એવું લાગશે, બરાબર. પરીક્ષાની દ્રષ્ટિએ તમે જોજો, તમે ધ્યાન રાખશો ને તો બાયોસાયકોલોજી, જીવ મનોવિજ્ઞાન અથવા તો ફિઝિયોલોજીકલ સાયકોલોજી એમાં વધારે માર્ક્સ મળશે. પણ થોડુંક તમને એવું લાગે કે આમાં ગપ્પા ન મારી શકાય, બરાબર ને, એટલે થોડુંક તમને એમ લાગે કે અઘરું પડે છે, પણ તમે ટેન્શન ન લેતા. આમાંથી એક જ પ્રશ્ન ને એક ટૂંકનો પૂછાય, ફિક્સ જ છે, નક્કી જ છે, કરી જ લેવાનું. ચેતાપ્રવાહનો ઉદ્ભવ અને વહન, આકૃતિ દોરવાની, બરાબર. અને ટૂંકમાં પૂછાય સર્વ અથવા શૂન્યનો સિદ્ધાંત. હવે આખી બુક પહેલાં એક વખત તમને મેં PDF મોકલી, વાંચી લ્યો. પછી સામે મારું લેક્ચર છે એ એક વખત લેક્ચર જોવો, બરાબર. અને પછી હું તમને આવતીકાલે એનું એક મારું પોતાના હાથે બનાવેલું જે મટીરિયલ છે, કારણ કે આ તમને થોડુંક અઘરું બને એટલે મેં મટીરિયલ બનાવ્યું, એ મટીરિયલ અને દોરેલી આકૃતિ હું તમને મૂકીશ, બરાબર. એ લઈ લ્યો એટલે તમને કંઈ અઘરું નહીં પડે. ચેતાકોષનો અર્થ, રચના અને કાર્ય તમે જોઈ લીધું. ચેતાકોષના જે કોષ આવરણ, કોષ શરીર, કોષ કેન્દ્ર, કોષ રસ, એક તંતુ છે એને ચેતાક્ષ, એક કરતાં વધારે છે એને લઘુતંતુ, બરાબર. કોષની અંદર જે છે રસ છે એમાં સોડિયમ ને પોટેશિયમના પરમાણુ હોય છે, બરાબર. પછી ચેતાક્ષ એક જ હોય, એને ફરતે જે પેલું પડ હોય છે એને કોષ આવરણ કહેવાય, બરાબર. અને વચ્ચે જે ખાંચ હોય છે એને રેનવિયરની ગાંઠ કહેવાય. અને આ કોષ આવરણની ઉપર એક ચેતાતંતુ પડ છે, બરાબર છે.
અને ચેતાતંતુ પડ જ કહેવાય, જે કેન્દ્રીય ચેતાકોષમાં હોતા નથી અને પરિઘીમાં હોય છે. એટલે જ મગજને જાળવવાનું હોય છે. મગજ સિવાયના ભાગના કોષો ફરીથી સજીવન થઈ જાય છે. બરાબર. હવે કોષ શરીર તમે આખું જોઈ લીધું. ચેતાતંતુઓ 2 છે, લઘુતંતુઓ ઘણા બધા હોય અને ચેતાક્ષ એક જ હોય. કોષ આવરણ પણ તમે જોઈ લીધું. મેદમય આવરણ, ચરબીનું જે પડ હોય છે એ જોયું. ચેતાતંતુ પડ મહત્વનું છે એ તમે જોઈ લીધું. કેન્દ્રીયમાં હોય, પરિઘીમાં ના હોય. ચેતાકોષના રચનાની દ્રષ્ટિએ 3 પ્રકાર. બરાબર. એક જ બિંદુ હોય ત્યાંથી જ ચેતાક્ષ અને લઘુતંતુ નીકળે. એક ધ્રુવીય, એક જગ્યાએથી ચેતાક્ષ અને એક જગ્યાએથી લઘુતંતુ નીકળે અને દ્વિધ્રુવીય, અને એક ચેતાક્ષ અને અન્ય લઘુતંતુ નીકળે અને બહુધ્રુવીય કહેવામાં આવે. બરાબર. કાર્યની દ્રષ્ટિએ ચેતાકોષના બીજા 3 પ્રકાર પડે. સાંવેદનિક ચેતાકોષો, બરાબર, કારક ચેતાકોષો અને સંયોજક ચેતાકોષ. સંવેદનાઓ લઈ જાય અને સાંવેદનિક, સંદેશાઓ લઈ આવે અને કારક. અને આ સંયોજકનું કાર્ય શું? તો કે એક ચેતાકોષમાંથી ચેતાપ્રવાહ બીજામાં, ટૂંકમાં મધ્યસ્થીનું કાર્ય કરે છે, એટલે એને સંયોજક ચેતાકોષ કહેવાય. ચેતાપ્રવાહનો ઉદ્ભવ અને વહન તમે જોયું. બરાબર. ધ્રુવીકરણની સ્થિતિ તમે જોઈ. ચેતાકોષની અંદર અને બહાર એક સરખું વિદ્યુત દબાણ હોય એને ધ્રુવીકરણ કહેવાય. સોડિયમ પંપ શું કાર્ય કરે છે એ તમે જોયું. બરાબર. ધ્રુવીકરણ તૂટે એ સ્થિતિને શું કહેવાય? તો કે ચેતાપ્રવાહ ઉત્પન્ન થયો. બરાબર ને. ધ્રુવીકરણ તૂટે અને ક્રમિક રીતે આગળ જે વિદ્યુત રાસાયણિક ગતિ આગળ વધે છે, બરાબર, એમાં જે ખલેલ પહોંચે એને શું કહેવાય? તો કે ચેતાપ્રવાહ. ચેતાપ્રવાહ કેવી રીતે કામ કરે? તો કે ઓલ ઓર નોન, કાં તો પૂરેપૂરી રીતે કામ કરે અથવા તો કરતું નથી. એને અડધું પડધું કામ કરતાં આવડતું નથી. સર્વ અથવા શૂન્યના સિદ્ધાંતમાં 2 દ્રષ્ટાંતો એટલા મહત્ત્વના છે. બંદૂકની ગોળી ફૂટવી અને ફટાકડાને વાટને સળગાવવી. બરાબર. કાં તો એ પૂરેપૂરો ફૂટે અથવા તો ફૂટે જ નહીં, કાં તો ગોળી પૂરેપૂરી જાય અથવા તો જાય નહીં. અને ચેતાપ્રવાહનું સ્વરૂપ તમે જોયું. માત્ર વીજળીક નથી, રાસાયણિક એ નથી. વીજળીક અને રાસાયણિક બંને છે. એની ગતિ કેટલી હોય. બરાબર. કોષ આવરણનો જે પારગમ્યતાનો ગુણ છે એ મહત્ત્વનો ભાગ ભજવે. ચેતાકોષનો આધાર જ ટોચની સ્થિતિ શંકુ સ્થિતિમાન પર છે. બરાબર. પછી એક ચેતાકોષમાંથી ચેતાપ્રવાહ ઉત્પન્ન થતો હોય ત્યારે બીજો ચેતાકોષ કંઈ ઉદ્દીપન મળે તો ચેતાપ્રવાહ ઉત્પન્ન થતો નથી. એટલે કંઈ બહુ અઘરું નથી, પણ ધીમે ધીમે નિરાતે જોજો, સારી રીતે જોજો. હવે હું તમને મેં કીધું એમ પહેલાં હું આ ચેપ્ટર મૂકું છું. PDF તો મેં આગળ મૂકી દીધી અને પછીના દિવસે હું તમને આનું એક મટિરિયલ મૂકીશ. બરાબર. જેટલા અઘરા ચેપ્ટરો છે ને એનું મારી હાથે મટિરિયલ બનાવીને તમને આપીશ, બુક સિવાય. બરાબર. એટલે તમારે ટેન્શન લેવાની જરૂર નથી. શાંતિથી નિરાતે બધાય શરીરલક્ષી મનોવિજ્ઞાન છે, એબનોર્મલ સાયકોલોજી છે, બેનનું જે પ્રેક્ટિકલ છે, શાંતિથી બધું જો, ટેન્શન લેતા નહીં. બરાબર. હવે લગભગ તો કદાચ કાંઈ થાય અને ખુલે તો આપણે ભણશું, અને નહીંતર ઓનલાઈનમાં હવે તમને બધાને બહુ ખબર પડવા માંડી છે, એટલે પરિસ્થિતિ છે એનો આપણે સામનો કરશું અને ભણશું. બરાબર. આભાર.